તમને ગયા વીકમાં પૂછેલું કે એનો જવાબ શું આવે, પણ લગભગ કોઈ કે જવાબ આપ્યો નહીં હતો, એટલે આપણે ફરી લઈએ છીએ. તો પહેલું વાક્ય છે સેન્ટેન્સ નંબર ફર્સ્ટ, go to the start menu and invoke the past.exe. આ પહેલું વાક્ય છે. કોઈ કહી શકશે કે આ વાક્યનો જવાબ શું આવશે? Can you tell me what is the answer of this question? ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? ફોલ્સ. આનો જવાબ આવશે ફોલ્સ. સાચો જવાબ છે. Go to your start menu and invoke past.exe. એમાં past નહીં આવશે, એમાં forgiveness.exe આવશે. તો forgiveness તમારો હોત વાક્યમાં શબ્દ, તો તમારું એ વાક્ય સાચું કહેવાય, સાચું ગણાય. તો પહેલું વાક્ય પ્રશ્ન નંબર 1 એમાં છે વાક્ય નંબર 1, સેન્ટેન્સ નંબર 1, અને તે છે go to your start menu and invoke past.exe. આ ફોલ્સ આવશે. ફોલ્સ એટલા કારણ કે past જે શબ્દ છે શબ્દ નહીં આવશે, એના બદલે આવશે forgiveness.exe. તો આ પહેલા વાક્યનો જવાબ છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખીને આ બધી બાબતો કાળજીપૂર્વક કરે. જો પહેલી સૂચના છે રાઇટ whether the sentences are true or false, કે નીચેના વાક્ય કાં તો સાચા અથવા ખોટા છે લખો. જો રાઈટ છે એટલે તમારે આખું વાક્ય લખવાનું છે. પરીક્ષામાં રાઈટ લખેલું હોય એટલે રાઈટ ઓર રોંગ. તો આ પહેલું વાક્ય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એકમ કસોટીમાં બહુ જ સારું લખાણ શીખ્યું છે, એની આખી યાદી બનાવી છે, અને એવા વિદ્યાર્થીઓને માર્ક્સ પણ સારા મળ્યા છે. જો એકમ કસોટી 1 થી 4 લેવાય એ આ બેઝ ઉપર જ લેવાય છે. જે વિદ્યાર્થીઓ એકમ કસોટી 4 ના જવાબો બહુ સરસ લખ્યા છે, એમાં 12માંથી વાજા અક્ષય આવશે. એ જ પ્રમાણે નંબર 6, રોલ નંબર 6, 12માંથી બહુ સરસ પેપર લખ્યું છે. રોલ નંબર 7 એને પણ ખૂબ સરસ પેપર લખ્યું છે. રોલ નંબર 18 એને પણ ખૂબ સરસ પેપર લખ્યું છે 12માંથી. રોલ નંબર 30 એને પણ એકમ કસોટી 4 નું બહુ સરસ પેપર લખ્યું છે. એ જ પ્રમાણે 37 એને પણ બહુ સારું પેપર લખ્યું છે. 41, 49, 56, ત્યાર પછી 61, 62, 63 આ વિદ્યાર્થીઓએ બહુ જોરદાર પેપર લખ્યું છે. એટલું સરસ પેપર લખ્યું છે કે લગભગ બોર્ડમાં કોઈ પણ શિક્ષક આ પેપર ચેક કરે એટલે એને 8 નીચેના માર્ક્સ મૂકી દેવા પડે. 12માંથી પણ છે. 12માંથી એકમ કસોટીમાં ખૂબ સારું પેપર લખનાર વિદ્યાર્થીઓ નંબર 1 છે. નંબર 1. એ જ પ્રમાણે નંબર 3, નંબર 9, નંબર 11, નંબર 14, 16, નંબર 21, 22, 25, 30, 30, 49, 52, 57 આટલા વિદ્યાર્થીઓનું પેપર એકમ કસોટીનું બહુ જ સુંદર અને સરસ હતું. તમને ખુશ કરવા માટે કહેતો નથી, જ્યારે તમે જવાબો અને માર્ક્સ જોશો એટલે તમને ખબર પડી જશે. અને એવા વિદ્યાર્થીઓના પેપર ઇંગ્લિશ ગ્રુપમાં મૂકીએ છે. એ વિદ્યાર્થીઓ કેવું સરસ પેપર લખ્યું છે. તો આ રીતના પહેલું વિધાન તમારું ખોટું આવશે, ફોલ્સ આવશે. ત્યાર પછીનું બીજું વિધાન, Walt was only 15 years old when he decided to try his luck in Hollywood. આ બીજું વાક્ય છે. ફરીથી બોલું છું. Walt was only 15 years old when he decided to try his luck in Hollywood. આ વાક્ય સાચું આવશે કે ખોટું આવશે? ફોલ્સ કે ટ્રુ? Can you tell me? કોઈ કહી શકશે કે આ વાક્યમાં જવાબ શું આવશે? આ વાક્ય પણ ફોલ્સ આવશે. કેમ ફોલ્સ આવશે? કારણ કોઈ કહેશે? ફોલ્સ શા માટે?
Walt just 21 years આવે. good. ફોલ્સ એટલા માટે આવશે કારણ કે અહીંયા 15 નહીં આવશે, અહીંયા 21 years આવશે કે Walt was only 21 years old. 15 નહીં આવશે, 21 આવશે કે Walt was only 21 years old when he decided to try his luck in Hollywood. તો 21 આપ્યું નથી, 15 આપ્યું છે, એટલે આ વાક્ય પણ ફોલ્સ આવશે. તો બીજું વાક્ય પણ ફોલ્સ છે. થર્ડ જુઓ, one of the grandchildren took Nana to the doctor. One of the grandchildren took Nana to the doctor. ફોલ્સ આવશે કે ટ્રુ આવશે? વાક્ય નંબર 3. ચોથું વાક્ય મને કોઈ કહી શકશે કે ટ્રુ છે કે ફોલ્સ છે? કેન યુ ટેલ મી? કહી શકશે કે ચોથું વાક્ય તમારું સાચું છે કે ખોટું છે? ત્રીજું વાક્ય, one of the grandchildren took Nana to the doctor. વાક્ય ફોલ્સ કે ટ્રુ? મારો અવાજ તો આવે છે ને? અક્ષય કુમાર, લેન્સી, કેન યુ હિયર મી? મારો અવાજ પહોંચે છે? હા સર, આવે છે. ઓકે, તો ત્રીજું વાક્ય સાચું કે ખોટું? બોલો, જે જવાબ આવડે તે. આ તમારી પરીક્ષા હું ઓરલી લઈ રહ્યો છું. મૌખિક પરીક્ષા ચાલી રહી છે. માધ્યમ છે માઇક્રોસોફ્ટ ટીમ્સ. તમે 10 તારીખે પરીક્ષા આપનાર છો, એ પણ ચેક થઈ રહ્યું છે કે તમારી તૈયારી કેટલી છે. તો ત્રીજું વાક્ય પણ ફોલ્સ આવશે. એટલા માટે ફોલ્સ આવશે કારણ કે ડોક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા હતા. અહીંયા નાનાને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા હતા, એટલે આ વાક્ય પણ ફોલ્સ છે. ચોથું વાક્ય સાંભળજો, mind, body and emotions are all closely interlinked and always work together. આનો જવાબ શું આવશે? ટ્રુ આવશે. True. સાચો જવાબ આવશે. તો ફરી એકવાર કહું છું, રાઇટ whether the sentences are true or false. પ્રશ્ન 1 થી 5 પાઠમાંથી પૂછાશે. જે તમારી 10 તારીખે પરીક્ષા છે એમાં 1 થી 5 પાઠમાંથી આ પ્રશ્ન આવશે, સાચું કે ખોટું. અહીંયા જે 4 વિધાનો આપેલા છે, 4 માર્ક્સ બેઠા લેવાના છે. તમને એકમ કસોટીનો અનુભવ છે, કામ લાગશે 100%. એમાં પહેલું વાક્ય ફોલ્સ આવશે, બીજું વાક્ય પણ ફોલ્સ આવશે, ત્રીજું વાક્ય ફોલ્સ આવશે અને ચોથું વાક્ય ટ્રુ આવશે. પહેલું વાક્ય ફોલ્સ એટલા માટે આવશે કે પાસ્ટ હર્ટ ડોટ નહીં આવશે, ત્યાં ફોરગિવનેસ આવશે. બીજું વાક્યમાં 15 નહીં આવશે, ત્યાં 21 હોય તો તમારો જવાબ ટ્રુ માં આવે. અને ત્રીજા વાક્યમાં ટૂંક નાના નહીં આવશે, ડાક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા હતા, એટલા માટે ત્રીજું વાક્યમાં જે ટૂંક આપેલું છે એ ટૂંક ખોટું છે, એટલા માટે ફોલ્સ આવશે. અને જો ટૂંકના બદલે અહીંયા રીચ્ડ અથવા અહીંયા કોલ્ડ આપેલું હોત તો તમારો જવાબ સાચો આવે. અને ચોથું વાક્ય સાચું છે, એટલે એમાં કોઈ સવાલ નથી. ત્યાર પછી 5, 6 અને 7, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ્સ. કે તમારે નજીકનો અર્થ શોધીને તમારે જવાબ લખવાનો છે. નંબર તમારે ક્રમ અનુસાર આપવાનો. 5માનો જવાબ હોય તો 5માનો, 6ઠ્ઠાનો હોય તો 6ઠ્ઠાનો, 7માનો હોય તો 7માનો. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે, ક્રમ જાળવવાનો છે. પહેલો ક્રમ એટલે પહેલા ક્રમનો જ જવાબ આવવો જોઈએ. એકમ કસોટીમાં તમે ખૂબ સારું કામ કર્યું છે. બીજું હોય તો બીજાનો જ જવાબ આવશે, ત્રીજું હોય તો ત્રીજાનો જ જવાબ લખવાનો, અને ચોથું હોય તો ચોથાનો જ જવાબ લખવાનો. વાક્ય લખશો તો બહુ સારી વાત છે, કારણ કે પેલા તપાસના પહેલું વાક્ય અને વાક્ય નહીં લખશો તો કદાચ તમારું સાચું હશે ને તો પણ તમારે માર્ક્સ ગુમાવવા પડશે. તો 5મું વાક્ય, 5મો શબ્દ છે ઇન્ટરએક્શન. એમાં 4 વિકલ્પો આપેલા છે, એપ્લિકેશન, કોમ્યુનિકેશન, એટ્રેક્શન અને કન્સેપ્શન્સ. તો આમાંથી કયો જવાબ સાચો છે, કોઈ કહી શકશે?
કોઈ કહી શકશે કે આમાંથી કયો જવાબ સાચો છે? ઇન્ટરેક્શન, એમાંથી એક જવાબ સાચો છે, એ જવાબ તમારે શોધીને લખવાનો છે. એપ્લિકેશન સાચો છે, કોમ્યુનિકેશન સાચો છે, એટ્રેક્શન સાચો છે કે કન્સેપ્શન સાચો છે? કોઈ કહી શકશે કે કયો જવાબ સાચો છે? ઇન્ટરેક્શન એટલે કે આદાન પ્રદાન કરવું, અને આદાન પ્રદાન કરવા માટે અહીંયા 4 શબ્દોમાંથી એક શબ્દ સાચો છે, તો કયો આવશે? કોમ્યુનિકેશન આવશે. શું જવાબ આવશે? કોમ્યુનિકેશન. COMMUNICATION. આ જવાબ તમારો ઇન્ટરેક્શન નો આવશે. ત્યાર પછી વોર્મથ આપેલું છે. વોર્મથ ની સામે 4 વિકલ્પો રહેલા છે: કાઇન્ડ, એફેક્શન, કેર અને હોસ્ટિલિટી. આમાંથી કયો જવાબ સાચો? ખોટો જવાબ બોલશો તો પણ મને ગમશે. કિંજલવાળા, અંજલિ, બગાશિયા, વસાણી, કોઈ પણ વિદ્યાર્થી બોલો. એનીવન. કાઇન્ડ. તો વોર્મથમાં કેર આવશે. તમારો જવાબ આવશે વોર્મથ, ઉષ્મા, હૂંફ, કાળજી, એ અર્થમાં લીધો છે. ત્યાર પછી 7મો છે ઇમ્પેક્ટ. તો ઇમ્પેક્ટ જે છે, ઇમ્પેક્ટ ને આપણે અસર કહીએ છીએ. એમાં ઇમ્પોર્ટન્ટ, કોન્ટેક્ટ, ઇફેક્ટ અને ઇમ્પ્રેસ છે, એમાંથી એક જવાબ સાચો છે. કયો જવાબ આવશે સાચો? ઇફેક્ટ. ઇફેક્ટ આવશે. EFFECT આવશે. ઇફેક્ટ જવાબ આવશે. ઇફેક્ટ જવાબ આવશે. તો 5મામાં કહી શકશે કે જવાબ શું આવશે? ઇન્ટરેક્શન નો જવાબ શું આવશે? કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન. વોર્મથ. 6માં વોર્મથમાં શું જવાબ આવશે? કેર. કેર. 7મામાં ઇમ્પેક્ટમાં શું આવશે? ઇફેક્ટ. ઇફેક્ટ. તો આ રીતના 7માંથી 7 માર્ક્સ તમારા બેઠા આવશે. અને બેઠા લાવવા માટે તમારે 1 થી 5 પાઠ જે અભ્યાસક્રમ છે, એ તમારે થોરલી એની ગ્લોસરી જોવી પડશે. અને આખો પાઠ જે 1 થી 5 પાઠ છે, એ તમે બરાબર કાળજીપૂર્વક વાંચશો તો તમને 7 માર્ક્સ બેઠા મળશે. ત્યાર પછી 8મો સવાલ જુઓ. એમાં રિપોર્ટિંગ છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ છે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે, અને કમ્પેરિંગ છે. 3 વાક્યો આપેલા છે, 3 માર્ક્સ છે. 8મું વાક્ય બોલું છું, મને કહેજો એનો પ્રકાર કયો? આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન નો પ્રશ્ન રહેલો છે. સૂચના સાંભળજો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ. આખું વાક્ય લખ્યા પછી તમારે એનો જે જવાબ છે, જવાબ તમારે લખવાનો છે. આખું વાક્ય લખો ને. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી, અસલમ ડઝન્ટ ગેટ ગુડ સેલરી. આ આખું વાક્ય લખવાનું. અને વાક્ય લખ્યા પછી તમારે જવાબમાં રિપોર્ટિંગ આવે તો રિપોર્ટિંગ, કોન્ટ્રાસ્ટ આવે તો કોન્ટ્રાસ્ટ, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આવે તો એ, કમ્પેરિંગ આવે તો કમ્પેરિંગ. તો આમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે. તો ફરી એકવાર બોલું છું. In spite of working sincerely, Aslam doesn't get good salary. આ વાક્ય નો પ્રકાર કયો આવશે? આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. વ્યાકરણના મુદ્દાની ઓળખ કરવાની છે. કયો આવશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ આવશે. કેમ કોન્ટ્રાસ્ટ આવે? જવાબ સાચો. ઇન સ્પાઇટ ઓફ છે એટલે જવાબ તમારો કોન્ટ્રાસ્ટમાં આવશે. 9મું વાક્ય સાંભળજો. The car is being moved away from the ditch slowly. The car is being moved away from the ditch slowly. આ વાક્યનો પ્રકાર કયો છે? કયું કહેવાશે? કોન્ટ્રાસ્ટનું છે, કમ્પેરિંગનું છે,
રિપોર્ટિંગ નું છે કે પછી doer is not important. The car is being moved away from the ditch slowly. તો આ વાક્ય પેસિવ વોઇસ નું છે. શાના ઉપરથી ખબર પડી? ધ કાર ઉપરથી ખબર પડી, ઇઝ ઉપરથી ખબર પડી, બીઇંગ ઉપરથી ખબર પડી અને મૂડ ઉપરથી ખબર પડી. ઇઝ બીઇંગ મૂડ છે એટલે મને ને તમને ખબર પડે કે આ વાક્ય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે પેસિવ વોઇસ નું છે. ત્યાર પછી 10મું વાક્ય જુઓ. Girish told James that he would buy a refrigerator the following day. ફરીથી સાંભળજો. Girish told James that he would buy a refrigerator the following day. આ વાક્યને તમે કેવા પ્રકારનું કહેશો? કમ્પેરિંગ નું કહેશો કે રિપોર્ટિંગ નું કહેશો? બે જવાબ આવી ગયા. રિપોર્ટિંગ નું છે એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. ટોલ્ડ આપેલું છે, ધેટ આપેલું છે, કરતા છે, ક્રિયાપદ છે, એટલા માટે આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ નું એટલે કે રિપોર્ટિંગ વાક્ય અથવા સ્ટેટમેન્ટ કહી શકાય. તો 8મા વાક્યમાં જવાબ તમે શું લખશો? ઇન સ્પાઇટ ઓફ છે એટલે શાનું કહેવાશે? Showing contrast. વાક્યમાં 9મા વાક્યમાં is being moved છે. is being moved છે એટલે એ વાક્ય શાનું કહેવાશે? Door is not important. હા, એટલે doer is not important પેસિવ વોઇસ નું છે. પેસિવ વોઇસ માં કયો ટેન્સ છે મને કોઈ કહી શકશે? is being moved કયો ટેન્સ કહેવાશે? is એટલે વર્તમાન કાળ, being એટલે કયો ટેન્સ આવશે? કે ચાલુ વર્તમાન કાળમાં પેસિવ વોઇસ માં છે. ઓકે. અને ત્યાર પછી 10મું વાક્ય એમાં ટોલ્ડ અને ધેટ આપેલું છે એટલા માટે એ વાક્ય રિપોર્ટિંગ નું કહેવાશે. એટલા માટે એ વાક્ય રિપોર્ટિંગ નું કહેવાશે. ત્યાર પછી વાક્ય નંબર 11 થી 14 જુઓ. એમાં તમારે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ઉપર તમારે જવાબ શોધીને અંદર તમારે આન્સર બુકમાં લખવાનો રહેશે. રાજુ સેડ why did you not prepare the apple juice? એમાં આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય એટલે તમારે કન્ડિશન નું કયું સંયોજક જોવાનું? એ બી સી અને ડી માં ઇફ જોવાનું, અનલેસ જોવાનું. કદાચ અધરવાઇઝ પણ હોય પણ અહીંયા તમને ઇફ અને અનલેસ આપેલું છે. જો બી અને સી માં ઇફ અને અનલેસ આપેલું છે એમાંથી કયું સાચું? ઇફ વાળું સાચું કે અનલેસ વાળું સાચું? કન્ડિશન ના બંને સંયોજકો છે ઇન ધ પાસ્ટ. ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં જોવાનું. ભૂતકાળમાં જે વાક્ય હોય એ તમારો જવાબ આવશે. બી આવશે કે સી આવશે? ઇફ વાળું આવશે. એક્ઝેક્ટલી રાઈટ. કારણ કે ઇફ વાળા વાક્યમાં તમને had bought આપેલું છે અને would have preferred આપેલું છે એટલે કે કન્ડિશન ઇન ધ પાસ્ટ છે એટલે તમારો બી જવાબ સાચો. ત્યાર પછી 12મું વાક્ય જુઓ. why did you get up early today? showing purpose. purpose નું કયું સંયોજક આવે? હેતુના સંયોજકો કયા કયા? બરાબર. એ બી સી અને ડી માં તમને આપેલા છે. એમાં સી માં તમને ટુ આપેલું છે તો આવશે નહીં. ત્યાર પછી ડી માં સો ધેટ આપેલું છે. સો ધેટ પછી કરતા પછી યોગ્ય તમને ક્રિયાપદ સાચું આપ્યું નથી એટલે ડી પણ નહીં આવશે. એટલે તમારો જવાબ એ અથવા બી માંથી આવશે. તો ડી માં એ જવાબ આવશે કારણ કે વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આપેલું છે અને વિથ વ્યૂ ટુ એ પર્પઝ નું સંયોજક છે અને વિથ વ્યૂ ટુ પછી આઈએનજી આવે તો તમારો જવાબ આવશે એ. બી કેમ નહીં આવે? ઇન ઓર્ડર ટુ પણ પર્પઝ નું સંયોજક છે. ઇન ઓર્ડર ટુ નહીં આવશે કારણ કે ટુ પછી તમને મૂળ ક્રિયાપદ રાઈટ નથી આપ્યું એટલા માટે. 13મું વાક્ય જો હાઉ ઇઝ યોર ન્યુ ફોન? એમાં કમ્પેરિંગ આપેલું છે. કમ્પેરિંગ માં જુઓ કયું વાક્ય સાચું? એ બી સી અને ડી માંથી કયું સાચું? જો બી જવાબ નહીં આવશે કારણ કે સ્લિમ ની આગળ એસ નથી આપ્યું અથવા સો નથી આપ્યું એટલે વેરી ફ્યુ વાળું વાક્ય ખોટું છે. સી પણ નહીં આવશે કારણ કે સી માં કોઈ ડિગ્રી નો ઉપયોગ થયો નથી અને ડી અને એ આ બે માંથી કયું સાચું? એ સાચું કે ડી સાચું? એમાં પણ કમ્પેરેટિવ ડિગ્રી છે અને ડી માં પણ કમ્પેરેટિવ ડિગ્રી છે.
બંનેમાં કમ્પેરેટિવ ડિગ્રી છે પણ નાનો અમથો ફરક છે, એક નાની અમથી ભૂલ છે. તો તમારો જવાબ એ આવશે, ઇટ ઇઝ બેટર ધેન એની અધર સ્માર્ટફોન્સ. ત્યાર પછી 14 જુઓ. હા, એ જવાબ સાચો. હવે એ જવાબ સાચો એટલા માટે કારણ કે એમાં બેટર છે, ધેન છે, એની અધર છે, જે તમને ડી માં પણ આપેલું છે. સ્લીમર છે, ધેન છે, એની અધર છે. પણ ફરક આટલો છે કે એમાં તમને આપેલું છે સ્માર્ટફોન્સ બહુવચનમાં, જ્યારે તમને ડી માં ફક્ત ફોન આપેલું છે, ખાલી ફોન આપેલું છે. અને જ્યારે એક વસ્તુની અનેક વસ્તુ સાથે જો સરખામણી કરવામાં આવતી હોય તો સામાન્ય રીતે જે તે વસ્તુ બહુવચનમાં આવે છે. એટલા માટે એ સાચું અને ડી ખોટું. હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ્સ. 14મું વાક્ય જો, મેકિંગ સપોઝિશન્સ. સપોઝિશન નું સંયોજક કયું આવે, કોઈ કહી શકશે? એઝ ઇફ આવશે. તો એ, બી, સી અને ડી માંથી કયો જવાબ સાચો? એ સાચો, બી B. બી સાચો, B. સી સાચો કે ડી? કયો સાચો? બી જવાબ સાચો આવશે. કેમ? તો કે એઝ ઇફ છે, એઝ ઇફ પછી યોગ્ય કરતા હી છે, હી પછી વેર આપેલું છે, વેર પછી તમને ધ ઓનર ઓફ ધ શોપ આપેલું છે, એટલે કે આખી વાક્ય રચના સાચી છે. એઝ ઇફ ની વાક્ય રચના સાચી છે એટલા માટે બી જવાબ સાચો. એ જવાબમાં લાઈક નહીં આવશે. ત્યાર પછી સી માં પણ ઇફ આપેલું છે, એ પણ નહીં આવશે. અને ડી માં તો તમને કોઈ સંયોજક આપેલું જ નથી એટલે તમારો બી જવાબ સાચો આવશે. તો 11માં જવાબ સાચો કયો આવશે? એ થી ડી માં કન્ડિશનમાં જવાબ કયો સાચો આવે 11મા વાક્યમાં? એ આવશે, B. બી આવશે. હે? B. B. B, if you had brought apples yesterday જવાબ સાચો. 12મા વાક્યમાં જવાબ કયો સાચો? એ, બી, સી અને ડી માંથી A. એ સાચો. A. કારણ કે પર્પઝ વિથ અ વ્યુ ટુ રાઇટિંગ આપેલું છે. અને 13મા વાક્યમાં જવાબ કયો સાચો? A. A. એ સાચો. 14મા વાક્યમાં કયો જવાબ સાચો? B. બી B. જવાબ સાચો. કારણ કે if, he અને where આપેલું છે. 15મું વાક્ય જુઓ. She reads the Times of India regularly to enrich her vocabulary. એમાં A, B, C અને D આપેલો છે. એમાં જો ટુ enrich her vocabulary નીચે અંડરલાઈન છે. એટલે એમાં who માં જવાબ નહીં આવશે, how માં પણ નહીં આવશે, what માં પણ નહીં આવશે અને why માં જવાબ આવશે કે why does she read the Times of India? કે શા માટે તેણી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામનું જે પેપર છે પેપર વાંચે છે. એટલે જવાબ આવશે ટુ enrich her vocabulary. તો બાય થી જવાબ તમારો આવશે, બાય ડઝ સી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. 16મું વાક્ય જુઓ, ધીસ હાઉસ વોઝ બિલ્ટ બાય જોન ઇન 1991. એમાં 1991 એટલે કે સમયની નીચે લીટી છે અને સમયની નીચે લીટી હોય એટલે તમારે જોઈ લેવાનું કે when થી જવાબ આવશે. ભૂતકાળ છે એટલે when આવશે, was આવશે, ધીસ હાઉસ આવશે, ત્યાર પછી બિલ્ટ આવશે, બાય આવશે ને જોન આવશે. તો તમારો ડી જવાબ સાચો છે. અને 17મું વાક્ય, ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લેડ યુ ટુ સક્સેસ. એમાં who માં જવાબ નહીં આવશે, who માં પણ જવાબ નહીં આવશે, whom માં પણ નહીં આવશે, why માં પણ નહીં આવશે. તમારો જવાબ what માં આવશે. સી જવાબ સાચો છે કે what will not lead you to success. who માં એટલા માટે નહીં આવે કારણ કે અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી. whom માં પણ એટલા માટે જવાબ નહીં આવે કારણ કે અહીંયા કોઈ કર્મ વિભક્તિ તમને આપી નથી. અને why માં કોઈ કારણ તમને આપ્યું નથી એટલે why માં પણ આવશે નહીં. અહીંયા શુંની વાત છે એટલા માટે અહીંયા what થી જવાબ તમારો બનશે. તો 15માં જવાબ શું આવશે? એ, બી, સી અને ડી માંથી કયો જવાબ આવશે? કયો જવાબ આવશે? ડી જવાબ તમારો સાચો. 16માં કયો જવાબ આવશે? 1991 છે એટલે તમારે કયું સંયોજક વાપરવું પડશે? ડી જવાબ, when વાળો જવાબ સાચો. અને 17મા વાક્યમાં જવાબ કયો આવશે? એ, બી, સી અને ડી માંથી? C. સી આવશે. તો 1 થી 17 જે ઓબ્જેક્ટિવ નો પ્રશ્ન છે વિભાગ A માં, એમાં તમારા બેઠા માર્ક્સ આવશે. એકમ કસોટી 1 થી 4 માં લગભગ તમને આ પ્રકારની પ્રેક્ટિસ ખૂબ સારી આપવામાં આવી છે.
અને ઘણા બધા વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર ઓક્ટોબર નું પેપર લખ્યું છે. એના જવાબો કેટલાક વિદ્યાર્થીઓ મને મેલ કર્યા છે. જે વિદ્યાર્થીઓના લખાઈ ગયા હોય એ વિદ્યાર્થીઓ મને આજે મેલ કરે અથવા વોટ્સઅપ